અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે। જિલ્લાના 200 જેટલા ગામડાઓ આ નિર્ણયથી પ્રભાવિત થશે। ધારી ગીરના ખેડૂતો, સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ધારી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લામાંથી ઇકો સેન્સિટિવ ઝોનના ઉઠેલા વિરોધના વંટોળ અમરેલીના ધારીમાં પહોંચ્યા છે। અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે, એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મુળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે। અમે જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા, ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું। એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું। નવા નોટિફિકેશનમાં હજી કોઈ વસ્તુ ખેડૂતોને ક્લિયર નથી કે આમાં ખેડૂત શું કરી શકે, શું ન કરી શકે। એટલે જે 157 પાનાનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે એનું વિધિસર એનું ખેડૂતોને સમજાય એવી એક પત્રિકા સરકાર બહાર પાડે અને ખેડૂતને સમજાવે કે હકીકતે આમાં ખેડૂત શું કરી શકે, શું ન કરી શકે। આને માટે અમારે જે કરવું પડે, આ બિન રાજકીય આંદોલન થવાનું છે। જે કરવું પડે અમે કરસોદ તાલુકામાંથી 72 ગામ છે આ જિલ્લાના આવેલા છે, એ 72 ગામનો અમે પ્રવાસ કરીને તમામ ખેડૂતને સાથે રાખીને તો ટ્રેક્ટર કે પછી થ્રેશર એને ઘોંઘાટમાં ગણવા કે નહીં એવું કોઈ પણ જોગવાઈ કરેલ નથી। 200 મીટરની અંદર કોઈ પ્રવૃત્તિ અમે કરી શકશું નહીં નાળાથી। તો પ્રવૃત્તિ એટલે શું કે ત્યાં દાર કરવાનો કે નહીં કરવાનો, કૂવો કરવાનો કે નહીં, મકાન બાંધવાનું, એવી કોઈ પણ એમાં ચોખવટ નથી। એટલે આવી જેની ખામીઓ છે એના માટે અમે વન વિભાગ માટે ચર્ચા કરવા માટે તૈયાર છીએ।